પેટ્રોલમાં ઇથેનોલનું મિશ્રણ હવે સામાન્ય ચર્ચાનો વિષય બની ગયું છે અને હવે સરકારની નજર ગેસ આધારિત વાહનોના ઈંધણ પર છે. આગામી સમયમાં તમારી સીએનજી કારમાં જે ગેસ ભરાશે તેમાં એક હિસ્સો કચરા, ખેતીના અવશેષો અને પશુઓના છાણમાંથી બનેલા કોમ્પ્રેસ્ડ બાયોગેસ એટલે કે સીબીજી નો હોઈ શકે છે. સવાલ એ છે કે આ સીબીજી છે શું તે સામાન્ય સીએનજી થી અલગ છે? શું સીએનજી કારમાં કોઈ ફેરફાર કરવો પડશે? અને સૌથી મોટો સવાલ, આ પગલાથી પેટ્રોલ ડીઝલની આયાત, ખેડૂતોની આવક અને પ્રદૂષણ પર ખરેખર અસર પડશે? આવો સમજીએ સીએનજીમાં બાયોગેસ ભરવાની આ આખી કહાની. કચરામાંથી બનશે વાહનનું ઈંધણ. સૌથી પહેલા સમજીએ કે સીબીજી એટલે શું. ખેતીમાંથી નીકળતો કચરો, પશુઓનું છાણ, ખાદ કચરો અને અન્ય ઓર્ગેનિક વેસ્ટ સામાન્ય રીતે કચરા તરીકે જોવામાં આવે છે, પરંતુ આ જ સામગ્રીને ખાસ પ્રક્રિયામાંથી પસાર કરવામાં આવે તો તેમાંથી બાયોગેસ તૈયાર થઈ શકે છે. આ બાયોગેસમાંથી અનિચ્છનીય ગેસ અને ભેજ જેવી અશુદ્ધિઓ દૂર કરીને તેને શુદ્ધ કરવામાં આવે છે અને પછી દબાણ હેઠળ સંકુચિત કરવામાં આવે છે. આ રીતે મળતો ઈંધણ એટલે કોમ્પ્રેસ્ડ બાયોગેસ સીબીજી, જેને ઘણીવાર બાયો સીએનજી પણ કહેવામાં આવે છે. મહત્વની વાત એ છે કે તેને ગુણવત્તા જરૂરી ધોરણો મુજબ હોય તો તેનો ઉપયોગ વાહન, ઉદ્યોગ અને અન્ય ગેસ આધારિત ઉપયોગોમાં થઈ શકે છે. પીએનજીઆરબી મુજબ સીબીજીમાં ઓછામાં ઓછું 90% મિથેન હોવું જરૂરી છે. એટલે વાત માત્ર ગેસ બનાવવાની નથી, કચરાને ઉર્જામાં ફેરવવાની છે. સીએનજીમાં કેટલું સીબીજી ભળશે? હવે સૌથી મહત્વનો સવાલ, આ મિશ્રણ કેટલું હશે? સરકારે સીએનજી અને પીએનજીમાં સીબીજી ભેળવવા માટે તબક્કાવાર વ્યવસ્થા નક્કી કરી છે. ફાઇનાન્શિયલ યર 2025-26માં આ બ્લેન્ડિંગ ઓબ્લિગેશન 1% થી શરૂ થયું હતું. ફાઇનાન્શિયલ યર 2026-27માં તે વધીને 3% થયું છે અને ત્યારબાદ ફાઇનાન્શિયલ યર 2027-28માં 4% અને ફાઇનાન્શિયલ યર 2028-29 થી આ લક્ષ્યાંક 5% સુધી પહોંચવાનો છે. એટલે તેનો અર્થ એવો નથી કે કાલથી તમારી સીએનજીમાં અડધો ગેસ બાયોગેસ થઈ જશે. આ એક તબક્કાવાર પરિવર્તન છે જેમાં શહેરની ગેસ વિતરણ કંપનીઓના નેટવર્કમાં સીબીજીને કુદરતી ગેસ સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સરકારનો હેતુ એક સાથે અનેક છે: આયાત પર નિર્ભરતા ઘટાડવી, સ્થાનિક સ્તરે ગેસનું ઉત્પાદન વધારવું અને કચરાનો ઉપયોગ ઉર્જા માટે કરવો. સીએનજી કારમાં ફેરફાર કરવો પડશે. હવે આ વાત સીધી કાર માલિકોના ખિસ્સા સાથે જોડાઈ છે. જો તમારી પાસે સીએનજી વાહન છે તો સીબીજી ભરવાથી કારના એન્જિનમાં કોઈ મોટો ફેરફાર કરવો પડે તેવી અપેક્ષા નથી, કારણ કે યોગ્ય ગુણવત્તાવાળું સીબીજી સીએનજી સાથે ઉપયોગ કરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવશે. એટલે સામાન્ય ગ્રાહક માટે સૌથી મોટો પ્રશ્ન કાર બદલવી પડશે કે નહીં એવો નથી. મુખ્ય મુદ્દો એ છે કે દેશમાં સીબીજીનું ઉત્પાદન કેટલું વધે છે અને તેને સીએનજીના હાલના વિતરણ નેટવર્ક સુધી પહોંચાડવા માટે જરૂરી માળખું કેટલું ઝડપથી તૈયાર થાય છે. કારણ કે માત્ર પ્લાન્ટ બનાવી દેવાથી કામ પૂરું થતું નથી. ગેસને પ્લાન્ટથી શહેર સુધી લાવવો, સ્ટોર કરવો અને હાલની ગેસ સિસ્ટમમાં યોગ્ય રીતે જોડવો પડે. અને અહીં જ સૌથી મોટો પડકાર સામે આવી રહ્યો છે: ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પીએનજીઆરબીના તાજેતરના અહેવાલ મુજબ દેશમાં અનેક સીબીજી પ્લાન્ટ વિકાસના અલગ અલગ તબક્કામાં છે, પરંતુ તેમને ગેસ નેટવર્ક સાથે જોડવાની વ્યવસ્થા હજુ પણ મહત્વનો પડકાર છે. ખેડૂતો માટે કચરો નહીં, કમાણીનું સાધન. હવે આ યોજનાનો એક રસપ્રદ પાસો ખેડૂતો સાથે જોડાયેલો છે. ખેતરમાં પાક લીધા પછી બચેલો પરાળી અને અન્ય કૃષિ અવશેષ ઘણીવાર ખેડૂતો માટે મુશ્કેલી બની જાય છે. જો આ જ અવશેષ સીબીજી પ્લાન્ટ સુધી પહોંચે અને તેમાંથી ઈંધણ બનાવવામાં આવે તો કચરાનું આર્થિક મૂલ્ય ઊભું થઈ શકે છે. એ જ રીતે પશુઓના છાણ અને અન્ય જૈવિક કચરાનો પણ ઉપયોગ થઈ શકે છે. સીબીજી બન્યા બાદ માત્ર ગેસ જ મળતો નથી. પ્લાન્ટમાંથી મળતા કેટલાક બાય પ્રોડક્ટનો ઉપયોગ ઓર્ગેનિક ખાતર તરીકે પણ થઈ શકે છે. એટલે આ મોડલ સફળ થાય તો એક તરફ કચરાનું સંચાલન થશે, બીજી તરફ સ્થાનિક સ્તરે ઉર્જા બનશે અને ખેડૂતો તથા ગ્રામ્ય વિસ્તારો માટે નવી આર્થિક પ્રવૃત્તિ ઊભી થઈ શકે છે. પરંતુ અહીં પણ એક શરત છે: ખેડૂતને કચરાને યોગ્ય કિંમત મળે અને સીબીજી પ્લાન્ટ સુધી સપ્લાયની વ્યવસ્થા વિશ્વસનીય બને.
ફાયદા મોટા છે, પરંતુ પડકાર પણ ઓછા નથી. સરકાર સીબીજીને માત્ર વૈકલ્પિક ઇંધણ તરીકે નથી જોઈ રહી. આ પાછળ ઉર્જા સુરક્ષા અને આયાત ઘટાડવાનો પણ મોટો હેતુ છે. ભારત પોતાની ગેસની જરૂરિયાતનો એક હિસ્સો આયાત કરે છે. સ્થાનિક સ્તરે કચરા અને બાયોમાસમાંથી ગેસ બનાવવામાં આવે તો લાંબા ગાળે આયાતનું ઇંધણ પરનું દબાણ ઘટાડવામાં મદદ મળી શકે છે. સરકારના સીબીજી બ્લેન્ડિંગ કાર્યક્રમનો હેતુ પણ સીબીજીનું ઉત્પાદન અને વપરાશ વધારવાનો, આયાતમાં ઘટાડો કરવાનો અને સર્ક્યુલર ઇકોનોમીને પ્રોત્સાહન આપવાનો છે. પરંતુ સફળતા માટે માત્ર સરકારી જાહેરાત પૂરતી નથી. સીબીજી પ્લાન્ટ માટે રોકાણ જોઈએ, કચરો સતત ઉપલબ્ધ રહે તે માટે સપ્લાય ચેઇન જોઈએ, પ્લાન્ટને ગેસ નેટવર્ક સાથે જોડવા માટે પાઇપલાઇન જોઈએ અને સૌથી મહત્વનું, સીબીજીનું ઉત્પાદન આર્થિક રીતે ટકાઉ બને તેવું બજાર જોઈએ. હાલ સરકાર સીબીજી પ્લાન્ટ ઓફટેક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પગલાં લઈ રહી છે. તો હવે સીએનજીની કહાની માત્ર કુદરતી ગેસ પૂરતી નહીં રહે. ખેતરનો કચરો, પશુઓનું છાણ અને ઓર્ગેનિક વેસ્ટ, આ બધા ભવિષ્યમાં વાહનો માટેનો ઇંધણનો એક ભાગ બની શકે છે. તમારી સીએનજી કારમાં આવતો ગેસ ક્યાંક દૂરથી આયાત થયેલી કુદરતી ગેસમાંથી આવે તેના બદલે દેશના જ કચરામાંથી બનેલા બાયોગેસનો હિસ્સો પણ ધરાવી શકે છે. પરંતુ આ પરિવર્તનની સાચી સફળતા ત્યારે ગણાશે જ્યારે ત્રણેયને ફાયદો થાય. ગ્રાહકને વિશ્વસનીય ઇંધણ, ખેડૂતને કચરાની કિંમત અને દેશને ઓછી આયાત થતા સ્વચ્છ ઉર્જા. એટલે સવાલ હવે માત્ર સીએનજીમાં સીબીજી ભરશે એવો નથી. સવાલ એ છે કે ભારત કચરાને ખરેખર ઇંધણ અને કમાણીમાં કેટલું સફળતાપૂર્વક ફેરવી શકે છે.